આજનો દિવસ તો ખાસો ઇન્ટરેસ્ટિંગ, સારું ગેપ ઓપનિંગ ટકાવી રાખ્યું, તેજી સાથે ક્લોઝ કર્યું, પણ કાલના દિવસ એક્સપાયરી તો કયા 3 બ્રેકઆઉટ સ્ટોક છે ફોકસ કરશે? બિલકુલ અજય, ગુડ આફ્ટરનૂન. તમે જો આજે પણ માર્કેટમાં જે રીતે તેજી જોવા મળી તો આપણે 3+1 કરીએ, એટલે કે 4 સ્ટોક છે કે જેમાં આપણે સરસ બ્રેકઆઉટ જોવા મળ્યું છે એવું આપણે વાત કરીએ. પહેલો સ્ટોક્સ મારે વાત કરવી છે તો એ છે આરતી ઇન્ડસ્ટ્રીઝ. આરતી ઇન્ડસ્ટ્રીઝ તમે જુઓ તો અહીંયા મોમેન્ટમ આજે આપણને બહુ સરસ જોવા મળી હતી. 10%થી વધુ તમે જુઓ તો સ્ટોકમાં આજે આપણને તેજી જોવા મળી હતી. અને આમાં ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, સૌથી બેસ્ટ વસ્તુ શું છે ખબર છે? આ તમે જે કેન્ડલની જે વોલ્યુમ જોઈ રહ્યા છો ને, એટલે જ તમને નીચે વોલ્યુમમાં પણ જોવા મળશે. તમે જુઓ તો આવું વોલ્યુમ આખા 2026માં તમે શોધી લો, તમને ક્યાંય નહીં મળે. આખા 2026માં તમે જોશો તો ક્યાંય તમે જો આટલું વોલ્યુમ નથી થયું કે જે આ જે વોલ્યુમ જોવા મળ્યું છે. તમે જો ઓલમોસ્ટ 18 મિલિયનથી પણ વધારે વોલ્યુમ આપણને આ સ્ટોકમાં જોવા મળી છે. એટલે સ્વાભાવિક છે કે મોમેન્ટમ આપણને બહુ સરસ જોવા મળશે. અને બીજી વસ્તુ મહત્વની, જે રેઝિસ્ટન્સ એરિયા તમારો 500 રૂપિયા હતો, 500 ઉપર ગયું છે આજે તમે જુઓ. પછી એન્ડ ઓફ ધ ડે થોડુંક નીચે આવ્યું, પરંતુ ક્લોઝિંગ કેટલું આવ્યું? 498 રૂપિયા. તો સ્વાભાવિક છે કે આવતીકાલે જો 500 લેવલ ક્રોસ થશે ને તો મોમેન્ટમમાં આપણને બહુ ફર્ધર સારી એવી તેજી જોવા મળી શકે. એટલે આરતી ઇન્ડસ્ટ્રીઝ જે રીતે વોલ્યુમ છે તો સ્વાભાવિક છે કે મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે. સેકન્ડ સ્ટોક વાત કરવા માંગીશ તો એ છે પ્રેસ્ટીજ એસ્ટેટ. પ્રેસ્ટીજ એસ્ટેટમાં તમે જુઓ જે રીતે મોમેન્ટમ જોવા મળ્યું છે. રિયલ એસ્ટેટ થીમ આપણને ખ્યાલ છે, એમબી આજે ઓવરઓલ 4% ઇન્ડેક્સ આપણને આજે તેજીમાં જોવા મળ્યું હતું. બધા શેર તમે જો ખરીદારી જોવા, અહીંયા તમે જોશો ને છેલ્લા 3 દિવસથી આપણને હાયર હાઈ હાઈ લો ફોર્મેશન બની રહ્યું છે. બીજી વસ્તુ તમે જોશો તો ઓલમોસ્ટ હાઈની નજીક જ આપણને ક્લોઝિંગ જોવા મળી છે. એટલે ચાન્સીસ છે કે અહીંયા તમે જોશો તો ઓલમોસ્ટ ડબલ બોટમ જેવું ફોર્મેશન, ડબલ્યુ પેટર્ન અહીંયા આપણને એકદમ કહેવાય ને કે પૂર્ણ થાય એવું જોવા મળી છે. અને જેવું થાય છે તો આપણને એક વખત 1515ના પણ મોમેન્ટમ આપણને આ સ્ટોકમાં જોવા મળી શકે છે. એટલા માટે જે રીતે આજનું ક્લોઝિંગ છે 10 ડે ઉપર ગયું છે અને 10 ડે ઉપર ક્લોઝિંગ આપ્યું છે. સાથે વોલ્યુમે તમે જો છેલ્લા 2 દિવસની તેજી કરતા આજે વોલ્યુમ પણ વધારે છે. એટલે આપણને અહીંયા પણ એક પોઝિટિવ એક્શન જોવા મળી શકે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે ગેબ્રિએલ ઇન્ડિયા. અહીંયા પણ તમે જો મોમેન્ટમ બહુ સરસ જોવા મળી છે. તમે જુઓ તો અહીંયા પણ જે રીતે આપણને તેજી જોવા મળી, અહીંયા તમે છે ને એક વખત આ હાઇલાઇટ કરું છે લેવલ એ છે 1140. કેમ? કારણ કે તમે પહેલાં જુઓ તો મે મહિનામાં એક્ઝેક્ટલી સ્ટોક ત્યાંથી નીચે આવ્યો, પછી મે એન્ડમાં પણ તમે જુઓ ત્યાંથી નીચે આવ્યો, જૂનની 1લી તારીખે સ્ટોક તમે જુઓ ત્યાંથી નીચે આવ્યો, અને પછી હવે ફાઇનલી તમે જુઓ તો આપણને મિડ જૂનમાં ઓલમોસ્ટ એ સ્ટોકમાં આજે લેવલ પણ ગયું, એની ઉપર ક્રોસ પણ થાય, એની ઉપર આપણે ક્લોઝિંગ પણ આપ્યું છે 1146 આજુબાજુ. એટલા માટે ચાન્સીસ છે કે મોમેન્ટમ પોઝિટિવ જોવા મળશે, કારણ કે વોલ્યુમ નજર કરો, અહીંયા પણ વોલ્યુમમાં આપણને સરસ 1.93 મિલિયન તમે જો વોલ્યુમ જોવા મળે. અને આવું વોલ્યુમ અહીંયા પણ તમે જોશો ને તો છેલ્લા કેટલાય ટાઈમથી આપણને જોવા મળે છે. પહેલી મે આજુબાજુ તમે જો, બીજી મે આજુબાજુ આપણને જોવા મળ્યું, એ બાદ તમે જો વોલ્યુમ મિસિંગ હતું અને હવે ફાઇનલી વોલ્યુમ આવ્યું છે. તો મોમેન્ટમ પોઝિટિવ સાઇડ જોવા મળી શકે. લાસ્ટ સ્ટોક્સ આપણે વાત કરી લઈએ HDFC AMC. અહીંયા પણ તમે જો જે રીતે મોમેન્ટમ જોવા મળ્યું છે, ખાસ કરીને નજર કરો 10 ડેમાં. 10 ડેમાં જે તમે જોઈ રહ્યા છો, તમે નજર કરો તો જે રીતે મોમેન્ટમ જોવા મળે છે 100 ડેમાં છે. ઇવન 10 ડેમાં નહીં, આ 100 ડેમાં છે કે જેની ઉપર આજે સ્ટોક્સ ગયો છે. બીજી વસ્તુ તમે જુઓ તો સ્ટોકમાં વોલ્યુમ પણ આપણને લાસ્ટ ગયા ટ્રેડિંગ સેશન કરતાં વધારે જોવા મળ્યું છે. અને ઓલમોસ્ટ કેન્ડલ તમે જો હાઈની નજીક ક્લોઝિંગ જોવા મળી છે, જે મોમેન્ટમ બતાવે છે કે આપણને પોઝિટિવ સાઇડ એક્શન જોવા મળી શકે. તો 4 સ્ટોક્સ આપણે વાત કરીએ, HDFC AMC, પ્રેસ્ટીજ એસ્ટેટ, ગેબ્રિએલ ઇન્ડિયા, અને આપણે જેમ વાત કરી બીજા અન્ય ચોથો સ્ટોક્સ કે જેમાં આપણને મોમેન્ટમ સરસ જોવા મળ્યું છે. તો ચાન્સીસ છે કે આપણને આગળ પણ ફર્ધર પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે. અજય, ઓકે, તો એક્સપાયરીનો દિવસ કાફી આપણે જોઈશું, પણ મોમેન્ટમ સ્ટોક સ્પેસિફિક આ 4 બ્રેકઆઉટ સ્ટોક ફોકસ કરશું. યોમિક માહિતી પર ખૂબ ખૂબ આભાર. 3 નહીં 4 બ્રેકઆઉટ સ્ટોક કાલે ફોકસમાં રહેશે. એટલે એક્સપાયરીનો દિવસ તો એક્શન ભર્યો છે, 4 સ્ટોકમાં પણ એક્શન ખાસ કરીને જોવા મળશે. કાલનો દિવસ એક્શન ભર્યો છે, તો કાલ ખાસ કરીને મોમેન્ટમ જોવા મળશે. તો સમય થઈ ગયો છે રજા લેવાનો. મને અને મારા સહયોગી મિરલને આપશો રજા. ક્વિક એક બ્રેક, અને બ્રેક બાદ મારા સહયોગી હાર્દિક ત્રિવેદી જોડાશે. ત્યાં વાતચીત કરીશું ગ્લોબલ માર્કેટ સિનારિયો, સેન્ટિમેન્ટ અને વોર રિલેટેડ શું અપડેટ છે એના પર. એક બ્રેક બાદ. વાત હોય ગુજરાતની, ગુજરાતના લોહીમાં વહેતા